દિવસરા જ્યારે બંધારણે બધું નક્કી કર્યું આજ તમારી પાસે રજૂ કર્યું તમારું માહિતી આપવા માટે એ બંધારણમાં સંમત હોય બધા ઊંચા હાથ કરો. હવે વેદના બાકી એક ધડાકે હાથ ઊંચા થયા બધાયના. તમામ મુદ્દાઓ અને બંધારણ પણ એ પ્રમાણે જ કર્યું હતું કે સમાજ એનું પાલન કરી કે એવું હાર્ડ બંધારણ નતું તૈયાર કર્યું કે જેનું પાલન જ ન થાય. પણ આજ તમને બધાને વિનંતી એટલી કરવાની છે, બધા આગેવાનોને જે આવ્યા છો નથી આવ્યા ને કે હમણાં ખેમોજીના બધે ફોર્મ પણ છપાયા છે એટલે દરેક ગામ દીઠ ફોર્મના નમૂના લઈ જાજો અને વાહ દીઠ ને મોહલ્લા દીઠ ને કોટ દીઠ એમાં સહયોગ કરાવજો. સહયોગ કરાવીને એનો મોબાઈલ નંબર અને માય સહી કરનારનું નામ માય લખજો. એટલે કદાચ બીજી ત્રીજી ભેટીએ બતાવવું પડે ને તો કે આ બંધારણ અભી નહીં કર્યું, તમારા દાદાની પણ આમાં સહી છે, તમારા બાપાની પણ સહી છે, એટલે આ સમાજે બંધારણ કર્યું છે. આમાં શું છે કે લખેલું બધા કોઈ વાંચે કહેવત છે ને કે ભાઈ લખાયેલું વંચાય. એટલે આ બાબતમાં જેટલાનું સંવર્ધન વધારે લેશો એ હવે પછીના સમયમાં પણ જ્યારે જરૂર પડશે ને કોઈને થોડું કડકાઈથી કહેવું પડશે કે ભાઈ આમાં તો અમને ખબર નથી એ વખતે બંધારણ કર્યું છે, પણ હવે શું તો આ પ્રમાણેનું જેટલા સહયોગ વધારે નીચે થાય અને સર્વપક્ષીય વિવિધ સંગઠનો આ તે બધાને આવરી લેજો તો એનો અમલ કરાવવામાં પણ આપણને બહુ લાંબી તકલીફ ના પડે. તમને દરેકની સહી હોય તો એ થોડું સારું રહે. બીજું આ બધું બંધારણ કર્યું છે એ બંધારણ હમણાં પોપટ બાબો કહેતા હતા કે વડાણા ભાવસિદ્ધિના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્ન કર્યા 1871. તો એ ટાઈમે 1871 સમૂહ લગ્નનું અને એ દિવસે દિયોદર એનું કેલ્ક્યુલેશન કર્યું હતું તો 54 કરોડ રૂપિયા થતા હતા ખાલી. અને 1.5 લાખના એવરેજથી કર્યા ને તો એ સમૂહ લગ્ન ઘરે કર્યા હોત દરેક વ્યક્તિએ તો કમસે કમ 1.5 લાખ રૂપિયા તો થયા હોત કે ના હોત? તો 1.5 લાખ રૂપિયાના એવરેજથી 54 કરોડ રૂપિયા એક જ વર્ષમાં સમાજના બચાતા જેટલા બધા વાણિયાને અહીંયા કોઈ ખાતું બોલાવાય નતું ગયું. એટલે વાણિયા વાંચતું બેઠા કે વિવાદ હમણાં આવશે ઉઘરાણી કરશું, પણ કોઈ જોયા ને કઈ ઉઘરાણી થઈ ગઈ ને. આ એક આટલી લાખો કરોડો, લાખો મને પણ કરોડોમાં આજે આ તમારું જે બંધારણ છે ને એ બંધારણ હજારોમાં નથી, લાખોમાં નથી, પણ એનું આ બંધારણનું અમલીકરણ થાય છે તો પાછળ સમાજને કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે. આ ધારો કે કોઈને ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમે બહુ તો આજ ગણો 1000 રૂપિયા લો કે 5000 કે 11000, પણ કઈ તમે લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા અત્યારે એકદમ વિના વળતરે આખો ભાઈ પણ મદદ કરે કે આ વર્તમાન સમયની અંદર મને દેખાતું નથી. વાત સાચી કે ખોટી? હવે જે કરવાનું છે એ દમ ઉપર કરવાનું છે અને એમાં પણ આટલા વધારે પડતા ખર્ચાઓ અને બધા દીકરાઓની જીદ આ તે દિન પ્રતિદિન વધતું જતું અને વધતું જતું એટલે એની અંદર આ કંટ્રોલ આવવો ખૂબ જરૂરી હતો. એ કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો સમાજે કર્યા, આગેવાનોએ કર્યા. હમણાં કોઈકે વાત કરી કે આનું જે બંધારણ છે ને એનું પહેલામાં પહેલું એનું જે અમલીકરણ કરવાનું થાય, એને વર્તવાનું થાય, એને કોઈ ભંગ ન થાય, કોઈ જવાબદારી પહેલી કે આગેવાનો શરૂઆત કરજો એમ આગેવાનો ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. તમને બધાને ખબર છે કે આપણે પહેલા સમૂહ લગ્ન કર્યા ને એ ટાઈમે દિયોદર કે 60 સમૂહ લગ્ન થયા હતા ને 60 સમૂહ લગ્નમાં બધા આગેવાનોના છોકરા હતા. તલા કાકાના છોકરા હતા, જગદીશભાઈ એમની દીકરીઓ પરણાઈ, બળદેવજીએ પરણાઈ, ચંદનજી એમના છોકરાના લગ્ન કર્યા, બરોબર. અને જોરાના લગ્ન એમાં કર્યા, ગંગાના લગ્ન કર્યા, બરોબર. એમાં બધા આગેવાનો એમને શરૂઆત કરી હતી. પણ પછી હવે આગેવાનો તો એના છોકરા હોય ના પડ્યા એટલે બધું બીજા તો ચોથી ના હોય છોકરાના છોકરા તો આ ઈમો પડે છોકરાના છોકરા પણ આગેવાનો એ બધાને કીધા એટલે અમલીકરણ કર્યું હોય તો બધે નીચે મધ્યમ અને ગરીબ વર્ગનો સમાજ છે એને બંધન કરવું પડે કે ના કરવું એમ? હવે કઈ સર્વોપરી આગેવાનોમાં કોણ આવે તો જગદીશભાઈ આવે, ચંદનજી આવે, બળદેવજી આવે, કેશવજી આવે, વર્તમાનમાં હું આવું કે હરૂપજી આવે. તો પહેલી અમારી બધાની જવાબદારી છે કે અમારે અમારા પરિવારમાં, અમારા ગામમાં જ્યાં પણ જે આ પ્રસંગો થતા હોય એમાં પૂરેપૂરી ખબર રાખવી પડે. અને ઘણા બધું એવું હોય કે અમારું નામ માનતા હોય તો છે ખગાવાલાને કહેવડાઈને કે સમાજને ઓલું કરીને પણ કહેવડાવવું હોય. પણ હું એક વિનંતી કરું છું કે કોઈ બંધારણનું
તો તમે અમલ ના કરો કે કોઈ ભંગ કરવા વાળા હોય ને કે તમે તમારો અહમ સંતોષવા માટે કરીને એટલું યાદ રાખજો કે આ તમે તમારો અહમ નથી સંતોષતા, આ તમે હારું નથી લગાડતા, પણ આવનાર સમયમાં સમાજને જે ગરીબ ને મધ્યમ વર્ગ સમાજ છે ને એને તમે દેવામાં ડૂબાડવા માંગો છો, એને અંધકાર કરવા માંગો છો, અને આવું કોઈ ભંગ કરીને વટ ખાતર કે મારે સમાજની એસી તેસી મારે કોઈની પડી નથી, આવું હોય તો આવતું, ના આવું હોય દાદુ, પણ હું આ રાધારામની જગ્યાએ સદારામ બાપુના નામે કહું છું કે બહુ તો તમે અહમ એ સમાજ સામે કરશો પણ કુદરત તમને નહીં છોડે, એટલે કુદરતને માથે રાખીને આ બધું ધ્યાન કર્યું. કદાચ સમાજ તમને કાયદાની ભાષામાં નહીં કરી કે પણ જ્યારે ઘણાએ નક્કી કર્યું હોય ને તો એમાં કુદરતનો સંકેત હોય, અને કુદરતને જ્યારે બે સંતોને વચ્ચે રાખીને જ્યારે આ વાત થઈ છે ત્યારે આ બંધારણ કોઈ રાજકીય આગેવાનો નથી કરતા, કોઈ અમે સાધુ સંતો કે એ નથી કરતા, પણ સદારામ બાપુના નામે, નાદારામ બાપુના નામે અને કુદરતને માથે રાખીને એક ઈચ્છા શક્તિથી જ્યારે આ વાત ઉપાડી છે ત્યારે એની અંદર પૂરેપૂરો સમાજનો સાથ સહકાર મળે, અને જ્યારે વગર જ્યારે આપણે 20-25,000 માણસો ભેગા કરીને અને એને અમલમાં મેળવવાનું છે તો એના માટે પણ હવે ખેમાજી જેટલું ઝડપી થાય એટલું જરૂરી છે કે એકાદ મહિનાની અંદર આ વૈશાખ વિવાહ ક્યારે ચાલુ થાય? હે 5 મહિના વધારે ચાલુ છે, એટલે ઓલા બંધારણમાં ઓલું જે અમલ ના થાય ત્યાં સુધી જેને ઉતાવળ કરવી હોય કરજો કરી, એટલે અને જ્યારે અત્યારે રાધારામ બાપુની જગ્યામાં આ બાબર તાલુકાના ઠાકોર સમાજે હમણે લીધું હોય છે તો તમારે અમલ કરવાની ફોન ના પાડે છે, સદારામ બાપાની જય બોલીને ચાલુ કરી દેવાનું, વગર તો આપણે ખાલી ફોર્મ્યુલા જ છે, પણ આજથી કરીને તમે એને જેને બંધારણનું પાલન કરવું હોય એને સદારામ બાપુના આશીર્વાદ તમારી સાથે છે, આજથી કરીને કરવું હોય તો પણ કોઈ ના પાડતું નથી. ભાઈ ગગાજી પ્રમુખ સાહેબ અને આ બધા મુદ્દાઓ સાથે વ્યસન મુક્તિના ખૂબ રામભાઈ ચિંતા કરી, સમાજ માટેનો સૌથી મોટો પડકાર છે. આ ઈશ્વરભાઈને કાલે દુકાનનું ઓપનિંગ કરવાનું છે, હવે નવા હમાવા પર મારે સ્ટોક રાખજો એટલે બધા દાને ના બગડે એવું કે ભાઈ અમારે ત્યાં આટલું જ મળે છે, આપણે એવું રાખ્યું ને એવું. હા, એટલે જે સમાજે જે બંધારણ કર્યું છે એવો હમાવો વધારે સ્ટોકમાં મળી રહે, જેથી કરીને કોઈ એવું માનું ના રહે કે આ તો વાડિયાની નથી મળતું તો અમારે કરવું શું એમ. એટલે હમણાં જે પાનાવાળા છે એને વાડિયાએ મદદ કરવું થોડી એમ, જે રીતે મદદ કરવાની નથી હોય એ રીતે. એક આ વ્યસન મુક્તિ માટેનો સૌથી મોટો પડકાર છે ગગાજી. આ રામભાઈ વખારમ 2 જણા નીકળ્યા હતા તો એમને એવડું મોટું 1 ઉમેરાણું, 2 ઉમેરાણું, 3 ઉમેરાણું, અનેક ઉમેરાણા, તો હું માનું ત્યાં સુધી 12 મહિના ફેવર રહ્યું છે તો સમાજને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે કે નહીં થયો? અને અત્યારે હવે એ મગજમાંથી કાઢી નાખો કે આ કોઈને ઘરે નહીં આવે, દરેકને ઘરે જે મારે ઘરે છે તો તમારા બધાને ઘરે હશે. હવે મેં મારા ઘરે હું કંટ્રોલ મારી જાતે નથી કરી કેતી, બરોબર? તો બધા તમે બધા આગેવાનો કે ગમે એ હોય જે પેટ હોય ને એને જે પચવા માટે કાં તો એના મૂળમાં જવું પડે અને અથવા તો બધે એ પ્રમાણેનું વાતાવરણ તૈયાર કરવું પડે. ધારો કે મારા કુટુંબમાં મારા પરિવારના દીકરો હોય કે મારા ધણી હોય કે ગમે દારૂ પીતો હોય, હવે ખબર છે કે હું મહિલા તરીકે દગાને કઈ લાવું કઈ બંધારણમાં હું નથી કઈ કહેતી, પણ હવે એનું મૂળમાં જવું પડે કે